નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજે શાળા વિકાસ સંકુલ દ્વારા પ્રસિદ્ધ ધોરણ 10 સામાજિક વિજ્ઞાનના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન લઈને આવી ગયા છે. તો જોતા રહેજો આ વિડીયો, અને જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નપત્રમાં કુલ 4 વિભાગ છે અને કુલ 39 જેટલા પ્રશ્નો આપેલા છે. તમામ પ્રશ્નોના ઉત્તર આપવા ફરજિયાત છે. વિકલ્પો આંતરિક આપેલા છે અને પ્રશ્નોના જમણી બાજુના અંક ગુણ દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ, જેમાં યોગ્ય જોડકા જોડવાના છે. તો વિભાગની અંદર છે કે રણછોડરાયજીનું મંદિર ક્યાં આવેલું છે? તો એનો સાચો જવાબ છે ખેડા જિલ્લામાં રણછોડજીનું મંદિર આવેલ છે. બીજું છે કે સિદ્ધિઓનું નૃત્ય. તો સિદ્ધિઓનું નૃત્ય કયું છે? તો જવાબ છે ડી, ધમાલ નૃત્ય. શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો કયો છે? તો એ સારનાથનો સ્તંભ આ શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. આગળ છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે. ચોથો પ્રશ્ન છે કે પડખાઉ જમીનનું બીજું નામ લેટેરાઇટ જમીન છે. તો આ વિધાન સાચું છે. શકમુનિએ કાલગણના નામના વિજ્ઞાન આધારિત શાસ્ત્રની રચના કરી હતી. આ પણ વિધાન સાચું છે. અને મહાવીર સ્વામીએ નાલંદા વિદ્યાપીઠમાં 4 ચાતુર્માસ કર્યા હતા. આ વિધાન ખોટું છે, કારણ કે મહાવીર સ્વામીએ નાલંદા વિદ્યાપીઠમાં 14 ચાતુર્માસ કર્યા હતા. આગળનું છે કે નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખવાના છે. 7મો પ્રશ્ન છે કે કયા જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ છે ભૂમિગત જળનો ઉપયોગ સૌથી વધુ સિંચાઈ માટે કરવામાં આવે છે. 8મો પ્રશ્ન છે કે તેલીબિયામાં તેલનું સૌથી વધુ પ્રમાણ શામાં હોય છે? તો તેલીબિયાની અંદર તલ, તો તલમાં તેલનું સૌથી વધુ પ્રમાણ હોય છે. 9મો પ્રશ્ન છે કયા પ્રકારના જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, અનામત જંગલ. તો અનામત જંગલ એ સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે. આગળ છે કે નીચે આપેલ ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 10મી ખાલી જગ્યા છે કે ધરોઈ યોજના ખાલી જગ્યા નદી પર આવેલી છે. વિકલ્પમાં મહીસાગર છે, સાબરમતી છે અને તાપી છે. તો ધરોઈ યોજના છે એ તાપી નદી પર આવેલી છે, એટલે આપણો જવાબ તાપી આવે છે. 11મો પ્રશ્ન છે કે જળ એ ખાલી જગ્યા સંસાધન છે. અખૂટ, ક્યારેય ખૂટે નહીં તેવું. અમર્યાદિત, જેની કોઈ મર્યાદા નથી એવું. કે પછી મર્યાદિત છે. તો આપણો જવાબ મર્યાદિત આવે છે. 12મો પ્રશ્ન છે કે ગીધ એ ખાલી જગ્યાનો સફાઈ કામદાર ગણાય છે. વિદ્યાર્થી મિત્રો, આનો જે ઉત્તર છે એ કુદરત આવે છે કે ગીધ એ કુદરતનો સફાઈ કામદાર ગણાય છે. નીચેના પ્રશ્નો માટે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપણે લખવાનો છે. જેમાં પ્રશ્ન નંબર 13 છે કે અન્ન સુરક્ષા ધારા હેઠળ કઈ યોજના ગુજરાતમાં અમલમાં આવી? તેનો સાચો જવાબ છે સી, અંત્યોદય યોજના. પ્રશ્ન નંબર 14 ઈસવીસન 1991ની ઔદ્યોગિક નીતિ દ્વારા કરાયેલ સુધારામાં કઈ એક બાબત ન હતી? તો ડી, રાષ્ટ્રીયકરણ એનો સામેલ નહોતો કર્યો. 15મું છે કે ગરીબી રેખાનો સૌપ્રથમ ખ્યાલ કોણે રજૂ કર્યો હતો? તો જવાબ એનો સાચો ડી આવે છે, બ્યર્ડ ઓરેએ. 16મો પ્રશ્ન છે
જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ શામાં મહત્વના સાધનો છે? તો જવાબમાં આવે છે બી, ઉત્પાદનના એ મહત્વના સાધનો ગણાય છે. હવે વિભાગ બી આવે છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના છે. તો સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે એમ સાથી કહી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ જોઈએ કે માનવનો આહાર, ખોરાક, રહેઠાણ, કૌટુંબિક જીવન અને તેની અભિવ્યક્તિની રીતો, મનોરંજન મેળવવાની રીતો, બોલવા ચાલવાની ઢબ, અર્થોપાર્જન વગેરે સંસ્કૃતિ દ્વારા નક્કી થાય છે. આથી કહી શકાય કે સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે. આગળનો પ્રશ્ન છે કે ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતરમાં કોને કોને મહત્વનો ભાગ ભજવ્યો છે? તો તેનો ઉત્તર જોઈએ કે ભારતના લોકોએ તેમજ અનેક ઋષિમુનિઓ, સંતો, વિદ્વાનો, વિદુષીઓ, ચિંતકો, કલાકારો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો, કલાકારો, કારીગરો વગેરેએ ભારતના ભવ્ય વારસાના નિર્માણ માટે, એના ઘડતર માટે મહત્વનો ભાગ ભજવ્યો છે. 18મો પ્રશ્ન છે કે રાસનો પરિચય આપો. તો રાસ એટલે વર્તુળાકારે ફરતા ફરતા નૃત્ય સાથે ગાવું, તેને રાસ કહેવામાં આવે છે. શ્રી કૃષ્ણ ભગવાને ભક્ત નરસિંહ મહેતાને રાસલીલા બતાવી હતી એવો એક પ્રસંગ ખૂબ જ જાણીતો છે. ગુજરાતમાં મુખ્યત્વે નવરાત્રિ અને જન્માષ્ટમીના તહેવારોમાં લોકો રાસ રમે છે. દાંડિયા રાસ એ રાસનો એક પ્રકાર છે. કેટલાક લોકો માથે ગાગર કે હાંડો મૂકીને પણ રાસ રમતા હોય છે. સમાજમાં વૈષ્ણવ સંપ્રદાયની વ્યાપક અસર થતાં રાસ વધારે લોકપ્રિય બન્યા છે. રાસ રમવા સ્ત્રીઓ ભરત ભરેલા ચણિયાચોળી અને પુરુષો કેડિયા ધોતીનો પોશાક પહેરે છે. 19મો પ્રશ્ન છે કે ભારતની એક કલા તરીકે જડતર કલાનો પરિચય આપો. તો જડતર કામ ભારતની એક પ્રાચીન કલા ગણાય છે. તે મુખ્યત્વે સુવર્ણ અલંકારો સાથે સંકળાયેલી છે. ભારતના સમ્રાટો, રાજાઓ, અન્ય શાસકો તેમજ શ્રીમંત લોકો સોનાના અલંકારોમાં હીરા, મોતી અને માણેક જેવા કિંમતી રત્નોને હાર, બાજુબંધ, કડા, મુગટ, દામણી, વટી, નથણી, કાપ વગેરેમાં જડીને ધારણ કરતા. વિશેષ નિપુણતા ધરાવતા સુવર્ણ કારીગરો જડતર કલામાં પ્રવીણ હતા. અલંકારોના જડતર કામ માટે ભારતમાં રાજસ્થાનનું બિકાનેર શહેર સુપ્રસિદ્ધ છે. આગળનો પ્રશ્ન છે કે સંગીત રત્નાકરનો પરિચય આપો. તો વિદ્યાર્થી મિત્રો, તેનો ઉત્તર જોઈએ. સંગીત રત્નાકર પ્રાચીન ભારતનો સંગીત ગ્રંથ છે. સંગીત શાસ્ત્રના તજ્ઞ પંડિત સારંગદેવે તેની રચના કરી છે. તેઓ દેવગિરી દૌલતાબાદમાં રહ્યા હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા. પંડિત વિષ્ણુ નારાયણ તેમને સંગીત રત્નાકરને સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ બતાવે છે. ભારત ખંડે સંગીતના અંગો સંપૂર્ણપણે સમજાવવા માટે સંગીત રત્નાકર ગ્રંથ અજોડ ગણાય છે. 21મો પ્રશ્ન છે જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? તો આ એક વન્યજીવ સંરક્ષણ ક્ષેત્ર છે. આ ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડ પ્રમાણે થાય છે. આ ક્ષેત્રનો સરેરાશ વિસ્તાર 5000 ચોરસ કિમીથી મોટો હોય છે. આ ક્ષેત્રમાં તમામ માનવ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોય છે. આ ક્ષેત્રનો મુખ્ય હેતુ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હોય છે. આ ક્ષેત્રમાં જૈવ વૈવિધ્ય બાબતે સંશોધન અને પ્રશિક્ષણની ખાસ સવલતો ઊભી કરાઈ છે.
દેશના મહત્ત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રોમાં નીલગિરી, મનારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પચમઢી વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. 22મો પ્રશ્ન હતો કે કાળી જમીનને કપાસની જમીન પણ કહે છે, કારણ આપવાનું છે. તો કારણ કે કાળી જમીન કપાસના પાકને ખૂબ જ અનુકૂળ આવે છે, તેથી તેમાં કપાસનો પાક ઘણો જ સારો થાય છે. 22મો પ્રશ્ન છે કે રણ પ્રકારની જમીન વિશે ટૂંકમાં જણાવો. તો ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના શુષ્ક ક્ષેત્રોમાં આવેલી છે. ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની જમીન આવેલી છે. આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળા વિસ્તારોમાં જોવા મળે છે. તે રેતાળ અને ઓછી ફળદ્રુપ છે. તેના કેટલાક ક્ષેત્રોમાં ક્ષારકણોની અધિકતા અને જૈવિક દ્રવ્યોની ઓછપ જોવા મળે છે. અહીં જે વિસ્તારોમાં સિંચાઈની સગવડ થઈ છે ત્યાં જુવાર અને બાજરીનો પાક લેવામાં આવે છે. 23મો પ્રશ્ન છે કે જંગલ પ્રકારની જમીન વિશે માહિતી આપો. તો જંગલ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રુમ જંગલોના વિસ્તારમાં આશરે 3000થી 3100 મીટરની ઊંચાઈ વચ્ચેના વિસ્તારોમાં તેમજ મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં અને સહ્યાદ્રી, પૂર્વઘાટ વગેરે પ્રદેશમાં આવેલી છે. જંગલોના વૃક્ષોના ખરેલા પાંદડાથી અહીંની જમીન ઢંકાયેલી હોય છે. પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધતા જમીનનો ઉપરનો ભાગ કાળો બની જાય છે. જમીન તળમાં નીચેની તરફ જતા આ કાળી જમીન ભૂરા કે લાલ રંગમાં બદલાઈ જાય છે. આ જમીન અત્યંત મોદિત ક્ષેત્રો ધરાવે છે. જંગલ પ્રકારની જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ડાંગર, ઘઉં, મકાઈ, જવ વગેરે પાક લેવામાં આવે છે. આગળનો પ્રશ્ન હતો જેમાં ગીધ પરિયોજના વિશે સમજાવવાનું હતું. તો ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે. તે મૃત ઢોરનું માંસ ખાય છે. ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિ જોવા મળે છે અને ગીધોની સંખ્યામાં થયેલો અસાધારણ ઘટાડાને લીધે 2004થી આ ગીધ પરિયોજના શરૂ કરાઈ હતી. 24મો પ્રશ્ન છે કે હાથી પરિયોજના વિશે માહિતી આપો. તો હાથી પરિયોજના ઈસવીસન 1992માં શરૂ કરવામાં આવી. આ યોજના હાથીઓને તેમના કુદરતી આવાસોમાં સંરક્ષણ આપવા માટે છે. તેમના કુદરતી નિવાસ સ્થાનોના સંરક્ષણ હેતુસર આ પરિયોજના શરૂ કરવામાં આવી છે. તેમના સ્થળાંતર માર્ગોના સંરક્ષણના હેતુસર આ પરિયોજના શરૂ કરવામાં આવી છે. 25મો પ્રશ્ન છે કે દક્ષિણ ભારતમાં તળાવો દ્વારા ખેતી થાય છે કેમ? તો દક્ષિણ ભારતમાં તળાવો દ્વારા ખેતી થાય છે. દક્ષિણ ભારતની જમીન સખત, અછિદ્રાળુ અને ડુંગરાળ છે. તેથી તળાવો બનાવી લાંબા સમય સુધી પાણી સંગ્રહી શકાય છે. આથી ત્યાં નાના મોટા ઘણા તળાવો બનાવવામાં આવ્યા છે. ત્યાં સિંચાઈ તળાવોમાંથી નહેરો દ્વારા સિંચાઈ કરવામાં આવે છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં તળાવો દ્વારા થતી ખેતી ઘણી જ પ્રચલિત છે. 25મો પ્રશ્ન છે કે બહુહેતુક યોજનાઓ એટલે શું? એના હેતુ આપણે જણાવવાના છે કે બહુહેતુક યોજનાઓ એટલે નદીઓ, ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાઓને હલ કરવી, જળાશયોમાંથી નહેરો કાઢી દેશમાં સિંચાઈનો વિકાસ કરવો, બંધોના પાણી દ્વારા જળ વિદ્યુત ઉત્પન્ન કરવા, ઉદ્યોગો અને શહેરોને પાણી પૂરું પાડવું, નદીઓમાં આવતા વિનાશક પૂરને અંકુશમાં લેવું, જમીન ધોવાણ અટકાવવું, આંતરિક જળ પરિવહન, મનોરંજન તથા મત્સ્ય ઉદ્યોગ વગેરે એવા હેતુઓ હતા. આગળનો પ્રશ્ન હતો ભૂમિગત જળના ઉપયોગ.
તો ભૂમિગત જળ, મુખ્ય જળ સ્ત્રોતમાં ભૂમિગત જળનું સ્થાન પણ અગત્યનું છે. પૃષ્ઠીય જળના અવશોષણથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે. ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે. ભારતમાં ઉત્તરના મેદાની વિસ્તારમાં 42% ભૂમિગત જળ મળે છે. દક્ષિણ ભારતમાં ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે ભૂમિગત જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે અને ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે કરવામાં આવે છે. 27મો પ્રશ્ન છે કે મોહેજો-દડોના મકાનોમાં કઈ કઈ વિશેષતાઓ હતી? તો મોહેજો-દડોની નગર રચના નીચે પ્રમાણે હતી કે નદીના પૂર કે ભેજથી બચવા માટે લોકો પોતાના મકાનો ઊંચી પ્લિન્થ ઉપર બાંધતા. શ્રીમંતોના મકાનો 2 માળના અને 5-7 ઓરડાવાળા હતા, જ્યારે સામાન્ય વર્ગના લોકોના મકાનો 1 માળના અને 2-3 ઓરડાવાળા હતા. ઊંચાણવાળા ભાગની ચારે બાજુ કિલ્લો તેમજ આખા નગરની ચારે બાજુ દિવાલ બાંધવામાં આવી હતી. મકાનોના દરવાજા જાહેર રસ્તા પર પડવાને બદલે અંદરની બાજુ શેરી કે ગલીમાં પડતા. મકાનમાં હવા ઉજાસ માટે બારી બારણાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક મકાનમાં કોઠાર, રસોડું અને સ્નાનાગૃહ હોવાના અવશેષો મળ્યા હતા. મકાનના ઉપલા માળે જવા માટે સાંકડા અને ઊંચા પગથિયાવાળા દાદરની જોગવાઈ હતી. ખરેખર મોહેંજો-દડો નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ નગર હતું. આગળનો પ્રશ્ન હતો કે લોથલ ભારતનું અગત્યનું બંદર હતું. તો લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી નદીઓની વચ્ચેના પ્રદેશમાં આવેલું છે. લોથલ ખંભાતના અખાતથી 18 કિલોમીટર અને અમદાવાદથી 80 કિલોમીટર દૂર છે. લોથલના મકાનોમાં ઉપરા ઉપરી 3 ઘર મળ્યા છે. આ પરથી અનુમાન થાય છે કે લોથલના મકાનો એક જ પાયા પર જુદે જુદે સમયે બંધાવ્યા હશે. લોથલના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાંથી ભરતીના સમયે વાહન લાંગરવા માટેનો એક મોટો ધક્કો એટલે કે ગોદી ડોકયાર્ડ મળી આવ્યો છે. આ ધક્કામાં ગોદીમાં વાહન સ્થિર રાખીને માલ ચડાવવા ઉતારવામાં આવતો. ગોદામોમાં વખારોમાં પરદેશ મોકલવા માટેની અને પરદેશથી આવતી ચીજવસ્તુઓ રાખવામાં આવતી હતી. વેપારીઓ પોતાની મુદ્રાઓ લગાવી નિશાની કરતા. આમ લોથલમાંથી મળી આવેલ ગોદી વખારો, ગોદામો, દુકાનો, આયાત નિકાસ વગેરેના અવશેષો દર્શાવે છે કે લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું એક સમૃદ્ધ શહેર, અગત્યનું બંદર અને વેપારી મથક હતું. આગળનો પ્રશ્ન છે કે પ્રાચીન ભારતના એક નગર હડપ્પાનો પરિચય આપો. તો વિદ્યાર્થી મિત્રો તેનો ઉત્તર જોઈએ. ઈસવીસન 1921માં સર જ્હોન માર્શલ અને કર્નલ મેક્કેના નેતૃત્વ હેઠળ દયારામ સહાની નામના ભારતીય પુરાતત્વવિદને પંજાબમાં મોન્ટેગોમરી જિલ્લામાં આવેલ હડપ્પા પાસેથી ખોદકામ દરમિયાન ભારતીય નગર સભ્યતાના અતિ પ્રાચીન અવશેષો મળી આવ્યા હતા. સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ હડપ્પા સ્થળેથી મળી આવ્યા હતા, તેથી તેને હડપ્પીય સંસ્કૃતિ પણ કહે છે. હડપ્પા પાસેથી પાષાણ અને તાંબાના ઓજારો અને અન્ય ચીજવસ્તુઓ મળી આવ્યા છે, તેથી હડપ્પીય સંસ્કૃતિને તામ્રપાષાણ યુગની સંસ્કૃતિ પણ કહે છે. હડપ્પીય સમયની નગર રચના વ્યવસ્થિત અને આયોજનપૂર્વકની હતી. અહીંથી મળેલા મોટા કોઠારો અને કિલ્લાઓ ખૂબ જ નોંધપાત્ર છે. હડપ્પીય સંસ્કૃતિના લોકો અલંકારો પહેરવાના શોખીન હશે તેવા પુરાવા પણ અહીંથી મળે છે. 29મો પ્રશ્ન જોઈ લઈએ કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવતની ચર્ચા કરવાની છે. તો એમનો તફાવત નીચે પ્રમાણે આપણને આપેલો છે. વિકાસની પ્રક્રિયાના આધારે આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક ફેરફારો સૂચવે છે, જ્યારે આર્થિક વિકાસ એ પરિમાણાત્મક અને ગુણાત્મક એમ બંનેનો નિર્દેશ કરે છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. એટલે કે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસનું પરિણામ છે. અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે ખેડાણલાયક જમીનમાં વધારો થવાથી
ખેત ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ દર્શાવે છે, જ્યારે અર્થતંત્રમાં થતા નવા સંશોધનના આધારે ખેત ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ દર્શાવે છે. દાખલા તરીકે ઘઉં, ડાંગર જેવા પાકોમાં નવા બિયારણોની શોધ થતાં ઉત્પાદનમાં થતો અનેક ગણો વધારો એ આર્થિક વિકાસ દર્શાવે છે. વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં યુએસએ, રશિયા, જાપાન, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ વગેરે વિકસિત દેશોની આવકમાં થતો વધારો આર્થિક વૃદ્ધિ ગણાય, જ્યારે ભારત, શ્રીલંકા, બ્રાઝિલ, મેક્સિકો, આર્જેન્ટિના વગેરે વિકાસશીલ દેશોની આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ ગણાય છે. આગળનો પ્રશ્ન છે કે બજાર પદ્ધતિના લક્ષણો જણાવો. તો તેમાં ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી કે વ્યક્તિગત હોય છે. તેમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાના આધારે કરવામાં આવે છે. તેમાં આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવાય છે. તેમાં વ્યક્તિગત લાભ કે નફાને ધ્યાનમાં રાખીને આર્થિક નિર્ણયો લેવાય છે. તેમાં ગ્રાહકોને પસંદગી કરવાની વિપુલ તકો મળે છે. બજાર પદ્ધતિના બજાર તંત્રમાં સરકારની ભૂમિકા નહિવત હોય છે અથવા હોતી નથી. તેથી આ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તફાવત આપો આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. તો આર્થિક પ્રવૃત્તિમાં પહેલો પોઈન્ટ જોઈ લઈએ કે ચીજ વસ્તુઓ કે સેવાના વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચવાની પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. દાખલા તરીકે ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક, વકીલ વગેરેની પ્રવૃત્તિ એ આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. બિન આર્થિક પ્રવૃત્તિમાં જોઈએ જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે પ્રત્યક્ષ બદલો મેળવવાનો હોતો નથી તે પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. દાખલા તરીકે માતા બાળકને ઉછેરે છે. આર્થિક પ્રવૃત્તિમાં બીજો પોઈન્ટ જોઈએ કે તેઓ આવક મેળવીને અથવા તો ખર્ચ કરીને જુદી જુદી વસ્તુઓ અને સેવાઓ મેળવે છે. ત્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં જોઈએ તો તેઓ કોઈ પણ જાતના બદલાની અપેક્ષા વિના કામ કરતા હોવાથી તેઓની પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. 31મો પ્રશ્ન છે કે ભારત સરકારને ઈસવીસન 1991ની નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવાની આવશ્યકતા સાથી ઊભી થઈ. તો ભારત સરકારને ઈસવીસન 1991ની નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવાની આવશ્યકતા નીચેના કારણોસર ઊભી થઈ કે ઈસવીસન 1951થી ભારત સરકારના આયોજન પંચે એટલે કે નીતિ આયોગ પંચે દેશનો આર્થિક વિકાસ સાધવા ઘણી પંચવર્ષીય યોજનાઓ અમલમાં મૂકી. એ યોજનાઓની સફળતા માટે નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને ઔદ્યોગિક નીતિઓની સમયાંતરે જાહેરાતો કરવામાં આવી. વાસ્તવમાં એ યોજનાઓ દેશનો આર્થિક વિકાસ સાધવામાં નિષ્ફળ જતાં સરકારે તેના કારણો શોધીને ભૂતકાળમાં કરેલી ભૂલો સુધારીને જુદી જુદી આર્થિક નીતિઓને નવું સ્વરૂપ આપવાનો નિર્ણય કર્યો. એ અનુસાર 1991માં ભારત સરકારે નવી ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને તેવા નવા આર્થિક સુધારા અમલમાં મૂક્યા. નવી ઔદ્યોગિક નીતિને ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. આગળનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ કે વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો કયા છે. એ ધ્યેયો સિદ્ધ કરવા માટે કયા કયા કાર્યો હાથ ધરી રહ્યા છે. તો જવાબ જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર યુએનના સભ્ય દેશોએ 1 જાન્યુઆરી 1995ના રોજ વિશ્વ વ્યાપાર સંગઠન WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી. આ સંસ્થાનું વડું મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેરમાં આવેલું છે. વિશ્વ વ્યાપાર સંગઠનના મુખ્ય ધ્યેયો આ નીચે પ્રમાણે આપણને આપવામાં આવેલ છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર પરના અવરોધો દૂર કરવા, વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું, વૈશ્વિક વ્યાપાર નીતિ અને દેશની આર્થિક નીતિઓ બંને વચ્ચે સંકલન સાધવું, વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓનું નિરાકરણ લાવવું,
વિશ્વ વ્યાપાર સંગઠન ઉપયુક્ત ધ્યેયો સિદ્ધ કરવા નીચે પ્રમાણેના કાર્યો હાથ ધર્યા હતા. કે બહુરાષ્ટ્રીય વ્યાપાર અંગેના કરારો માટે જરૂરી માળખાની રચના કરી તેમનો અમલ કરાવવો, તે બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલ ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે ફોરમ તરીકેની કામગીરી બજાવવી. આગળનો પ્રશ્ન જોઈએ તો પર્યાવરણની સુરક્ષા માટેના પગલાઓ જણાવો. તો પર્યાવરણની સુરક્ષા અંગે ચર્ચા વિચારણા કરવા માટે ઈસવીસન 1972માં સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદ યોજાઈ. ત્યારબાદ વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે વિચારણા કરવા અનેકવાર સંમેલનો અને શિબિરો યોજાયા. તેમાં પર્યાવરણની સુરક્ષા માટે વિવિધ પગલાઓ લેવામાં આવ્યા. ભારતમાં પર્યાવરણની સુરક્ષા માટે નીચે પ્રમાણેના પગલાં ભરવામાં આવ્યા. કે દેશના મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવી. પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારોએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પણ રચના કરી. પ્રદૂષણ નિવારણ અને પર્યાવરણની જાળવણી માટે વિશ્વભરમાં 5મી જૂનના દિવસને પર્યાવરણ દિવસ તરીકે ઓળખવામાં આવ્યો. ભારતમાં આ દિવસને પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો. વાતાવરણમાં ઓઝોન વાયુના સ્તરનું ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે થયેલી વૈશ્વિક સમજૂતીઓનું પાલન કરવામાં આવે છે. દેશના લોકોમાં પર્યાવરણની જાળવણી માટે જાગૃતિ વધારવા માટેના પણ પ્રયત્નો કરવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ કે મહાકાવ્યો તરીકે રામાયણ અને મહાભારતની ચર્ચા કરવાની છે. તો રામાયણ અને મહાભારત ભારતના બે મુખ્ય મહાકાવ્યો ગણાય છે. આ બંને મહાકાવ્યોની રચનામાં સેંકડો વર્ષો ગયા. ઈસવીસન 2જી સદીમાં મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ મળ્યું હતું. મહાકવિ વાલ્મીકી રચિત રામાયણ એક મહાન સાહિત્ય કૃતિ છે. તે મહાભારત કરતાં ઘણું નાનું છે. તેમાં અયોધ્યાના રાજા રામચંદ્રના જીવન પ્રસંગોની કથા છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન પણ કરવામાં આવેલું છે. મુનિ વેદવ્યાસ રચિત મહાભારત વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ ગણાય છે. તેમાં લગભગ 1 લાખ શ્લોક આવેલા છે. મહાભારતનો મુખ્ય મુદ્દો કૌરવો અને પાંડવો વચ્ચે થયેલ યુદ્ધ છે. એ યુદ્ધ કથામાં અનેક નાની મોટી વાર્તાઓને જોડવામાં આવી છે. ભારતના અમૂલ્ય વારસા સમાન શ્રીમદ ભગવદ્ ગીતા પણ મહાભારતનો જ એક ભાગ ગણાય છે. તેમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ એ મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગોનું વિવેચન કરવામાં આવ્યું છે. રામાયણ અને મહાભારત એ ભારતના લોકોની રાષ્ટ્રીય સંપત્તિ છે. આ બંને મહાકાવ્યોએ સદીઓ સુધી ભારતના કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગાઢ અસર કરી છે. આગળનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં ઉર્દૂ ભાષાના વિકાસનો પરિચય આપો. તો ભારતમાં ઉર્દૂ ભાષાનો જન્મ મધ્યયુગ દરમિયાન થયો હતો. સમય જતાં આ નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ ગણાતી ભારતની અન્ય ભાષાઓની સમકક્ષ બની. ઉર્દૂ ભાષામાં વલી, મીરદર્દ, મર્તકી મીર, નઝીર, અકબરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ વગેરે મહાન કવિઓ થયા. 18મી સદીમાં ઉર્દૂનો વિકાસ થાય છે. સંસ્કૃતના મોટાભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દૂમાં ભાષાંતર થવા લાગ્યું. ઉર્દૂમાં અનેક મૌલિક ગદ્યખંડો રચાયા, જેમાં મોહમ્મદ હુસૈન આઝાદ રચિત દરબાર અકબરી એક મહત્વનો ગ્રંથ છે. આ સમયમાં ભારતીય ભાષાઓમાં થયેલા નવલકથાના વિકાસની સાથે ઉર્દૂ નવલકથાઓનો પણ વિકાસ થયો. વિભાગ ડીની અંદર પ્રશ્ન છે કે ભારતનો સાંસ્કૃતિક વારસો સમજાવવાનો છે. તો ભારતે જગતને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે.
સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાના કુનેહ, બુદ્ધિ ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું છે તેનું સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહેવાય. આર્યોથી શરૂ કરી શકો, ક્ષત્રપ, કુષાણ, હુન, ઈરાનીઓ, તુર્ક, આરબો, મુઘલ, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચ વગેરે જેવી વિવિધ જાતિ પ્રજાતિઓ ભારતમાં આવી. આ બધા વચ્ચે થયેલા આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. પ્રાગૈતિહાસિક સમયથી ભારતે વિશ્વની પ્રજાઓને સાંસ્કૃતિક વારસાઓની ઘણી બધી બાબતોની ભેટ આપી છે. ઉદાહરણ તરીકે જોઈએ તો શિલ્પ સ્થાપત્યની કળા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે, જેમાં સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષોને ગણી શકાય, જેમ કે તેમાંથી મળી આવેલ દેવદેવીઓની પ્રતિમાઓ, માનવ શિલ્પો, પશુઓ તથા રમકડા તેમજ દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિ જોઈને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે. આ જ ક્રમમાં મૌર્યયુગની ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ, બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા અને તે પછીના કાલખંડની જૈન તીર્થકરોની પ્રતિમાઓ, રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ નિહાળતા આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગર્વ અનુભવાય છે. આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિનિકેતન, દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખાવી શકાય. ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ધર્મો, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિવિધાન, પર્યાવરણ સુરક્ષા આદિ ઘણી મહત્વની શોધો પણ ભારતમાં થઈ છે. આગળનો પ્રશ્ન છે કે ભારતની પ્રાચીનતમ પ્રજાનો પરિચય આપો. તો નંબર 1 પર છે નેગ્રીટો, હબ્સીઓ કહેવાય છે. નંબર 2 પર ઓસ્ટ્રેલોઇડ, નિષાદ. ત્રીજા નંબર પર દ્રવિડો. ચોથામાં અલ્પાઇન, ડિનારિંગ અને આર્મેનોઇડ. મોગલોઇડ એટલે કિરાત અને આર્યો નોર્ડિક છે. નેગ્રીટો, હબ્સીઓ જોઈએ તો કેટલાક ઇતિહાસકારોના મતે નેગ્રીટો અથવા નિગ્રો હબ્સીઓ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ હતા. તેઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના માર્ગે ભારતમાં આવ્યા હતા. શ્યામવર્ણ, 4 થી 5 ફૂટ ઊંચાઈ અને માથે વાંકડિયા વાળ એ તેમની શારીરિક વિશેષતા હતી. બીજું છે ઓસ્ટ્રેલોઇડ એટલે કે નિષાદ. તે અગ્નિ એશિયામાંથી ભારતમાં આવેલી પ્રજા હતી. આર્યો તેમને નિષાદ કહેતા. શ્યામ રંગ, લાંબુ અને પહોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ એ તેમની શારીરિક વિશેષતા હતી. ભારતની કોલ અને મુંડા જાતિમાં, અસમની ખાસી પ્રજામાં અને નિકોબાર તથા મ્યાનમારની જાતિઓમાં ઓસ્ટ્રેલોઇડ પ્રજાના મોટાભાગના લક્ષણો જોવા મળે છે. માટીના વાસણો બનાવવા, ખેતીકામ કરવું, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે કૌશલ્યો તેમજ કેટલીક ધાર્મિક માન્યતાઓ તેઓ ધરાવતા હતા. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં તેમનો નોંધપાત્ર ફાળો હતો. ત્રીજા નંબર પર છે દ્રવિડો. દ્રવિડો સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર મનાય છે. તેમણે દેવીને માતા રૂપે અને પરમાત્મા અને પિતા રૂપે માન્યા હતા, જેમાંથી શિવ અને પાર્વતીનો ખ્યાલ વિકસ્યો હતો. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, પ્રાણીઓની પૂજા તેમજ ધૂપ, દીપ અને આરતી વડે પૂજા કરવાની રીત પણ તેમણે વિકસાવી હતી. દ્રવિડો માતૃમૂલક, માતૃપ્રધાન કુટુંબ પ્રથા ધરાવતા હતા. તેઓને આકાશી ગ્રહો, હોડી, તરાપા, કાંતવું, વણવું, રંગવું વગેરેની જાણકારી હતી. તીર, ભાલા, તલવાર વગેરે તેમના શસ્ત્રો હતા. તેઓ ખેતી કામના અને સુતરાઉ કાપડ બનાવવાના સાધનોથી પરિચિત હતા.
ઉત્તર ભારતમાં આર્યોના આગમન પછી દ્રવિડો દક્ષિણ ભારતમાં સ્થાયી થયા. દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે ભાષાઓ બોલતા લોકો દ્રવિડો દક્ષિણ ભારતમાં જોવા મળે છે. બલુચિસ્તાનમાં પણ આ જૂથની ભાષા બોલતો જનસમૂહ વસે છે. આગળનો છે અલ્પાઇન એટલે કે ડિનારિક અને આર્મેનાઇડ. આ પ્રજા મધ્ય એશિયામાંથી ભારતમાં આવી હતી. આ ત્રણેય જાતિઓ સમાન શારીરિક લક્ષણો ધરાવતી હતી. આ પ્રજાના અંશો ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, બંગાળ, ઓરિસ્સા, ઝારખંડ વગેરે પ્રદેશોમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. પાંચમું છે મોગોલોઇડ એટલે કિરાત. આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈને ભારત આવી હતી. તેઓ ઉત્તર અસમ, પૂર્વ બંગાળ, સિક્કિમ, ભૂતાન, અરુણાચલ વગેરે પ્રદેશોમાં વસ્યા હતા. સમય જતાં તેઓ ભારતીય જ બની ગયા. પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ, બદામ આકારની આંખો, ચપટું નાક વગેરે તેમની શારીરિક વિશેષતાઓ હતી. છઠ્ઠું છે આર્યો. આર્યો અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત હતા. તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા હતા. તેમને ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિઓમાંના ઉમદા તત્વો અપનાવીને એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન કર્યું હતું. આર્યો પ્રકૃતિપ્રેમી હતા. તેઓ વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. તેમણે પ્રકૃતિના તત્વોની સ્તુતિઓ એટલે કે વૈદિક ઋચાઓ, મંત્રોની રચના કરી હતી. સમય જતાં તેમાંથી યજ્ઞ, યાગાદિ ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થાય છે. આર્યોએ ભારતને ભવ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો આપ્યો છે. આગળનો પ્રશ્ન જોઈએ કે ભારતમાં બેરોજગારી ઘટાડવાના ઉપાયોની સવિસ્તર ચર્ચા કરો. તો ભારતમાં બેરોજગારી ઘટાડવાના પ્રયાસ રૂપે સરકારી યોજનાઓ અને કાર્યક્રમો નીચે પ્રમાણે છે. ભારતમાં આર્થિક વિકાસનો વાર્ષિક દર 10% જેટલો ઊંચો રાખીને તે લક્ષ્યાંકને સિદ્ધ કરવા સર્વગ્રાહી પગલાં ભરવા જોઈએ. આ માટે જાહેર અને ખાનગી ક્ષેત્રે મૂડીરોકાણ વધારીને રોજગારીની તકો ઊભી કરવી જોઈએ. ગૃહ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગોનો ઝડપી અને સંતુલિત વિકાસ કરવો જોઈએ. શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા નાના ઉદ્યોગો, ગ્રામોદ્યોગો, હુન્નર ઉદ્યોગો વગેરેના વિકાસ પર ભાર મૂકવો જોઈએ. ગ્રામીણ ક્ષેત્રે ઓછી મૂડીરોકાણ વડે વધારે લોકોને રોજગારી આપી શકાય છે એવી ખેતી વિષયક પ્રવૃત્તિઓ અને યોજનાઓનો મહત્તમ અમલ કરવો જોઈએ. જેમ કે કૃષિ ક્ષેત્રે એકથી વધુ વખત પાક લઈ શકાય એવી પદ્ધતિ વિકસાવવી, નવી જમીન ખેડાણ હેઠળ લાવવી, દરેક ખેતરને પાણી અને વીજળી પૂરા પાડવા, નાની મોટી સિંચાઈ યોજનાઓ બનાવવી, સડકોનું નિર્માણ કરવું, પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉછેર, મરઘા બતકા ઉછેર, વનીકરણ વગેરે પ્રવૃત્તિઓ વિકસાવવી, બાગાયતી અને શાકભાજી તથા ફળોની ખેતીને પ્રોત્સાહન આપવું, ગ્રામીણ ક્ષેત્રે લોકોનો તંદુરસ્ત વિકાસ સાધવા તેમજ પૌષ્ટિક આહાર, પીવા માટેનું ચોખ્ખું પાણી, આરોગ્ય શિક્ષણ, વીજળી, રસ્તાઓ વગેરે પૂરા પાડીને તેમજ બેંક, વીમો, ઇન્ટરનેટ, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર વગેરેની સવલતો પૂરી પાડવી જોઈએ, જેથી તેમના જીવનમાં ગુણાત્મક અને પરિમાણાત્મક સુધારો લાવી શકાય છે. શિક્ષિત બેરોજગારી અને યુવા બેરોજગારીમાં ઘટાડો કરવા, તેમનામાં કૌશલ્યોનો વિકાસ કરવો અને તેમને શિક્ષણને અનુરૂપ રોજગારી પૂરી પાડવી. ઉત્પાદન ક્ષેત્રે ટેકનોલોજીમાં ફેરફાર થવાથી કૌશલયુક્ત શ્રમિકોની માંગ વધી છે. આથી શ્રમિકોને જે તે ક્ષેત્રના પ્રશિક્ષણ અને તાલીમ આપીને કાર્યક્ષમ બનાવવાથી તેમને રોજગારી પ્રાપ્ત થઈ શકે. આ માટે વ્યવસાયલક્ષી કે તકનીકી શિક્ષણ નીતિ અપનાવવી, શાળા કોલેજના અભ્યાસક્રમો સ્થાનિક ઉદ્યોગોની માંગ પ્રમાણે રાખવા, બજારની માંગ પ્રમાણે શ્રમિકોને વ્યાવસાયિક અને ટેકનિકલ શિક્ષણ અને તાલીમ આપવા, શ્રમિકોને સતત કામ મળી રહેશે એવું આશ્વાસન આપવું, કામની નવી પરિસ્થિતિ મુજબ નૂતન જાણકારી મેળવવી અને શ્રમિકને સક્ષમ બનાવી રોજગારી અપાવવી. વિકસિત દેશોની શ્રમશક્તિની તુલનામાં ભારતીય શ્રમિકો વૈશ્વિક કક્ષાએ તેમની સમકક્ષ ઊભા રહી શકે એવી પરિસ્થિતિ સર્જવી.
ભારત સરકારે યુવા બેરોજગારો માટે મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવી યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજનાઓનો વ્યાપ વધારીને બેરોજગારોને તેની સઘળી માહિતી પૂરી પાડવામાં આવે તો તે બેરોજગારી ઘટાડવામાં અસરકારક ભૂમિકા ભજવી શકે. શ્રમ શક્તિનું આયોજન. તો રોજગારીના નવા ક્ષેત્રોમાં રોજગારીની વિપુલ તકો રહેલી છે. એ ક્ષેત્રોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શાળા અને કોલેજોમાં નવા અભ્યાસક્રમો દાખલ કરવા જોઈએ. આમ શ્રમ શક્તિની આજની માંગને અનુરૂપ શ્રમિકોને ટૂંકા કે લાંબા સમયના સર્ટિફિકેટ કે ડિપ્લોમા પ્રકારના તાલીમી અભ્યાસક્રમો સરળ રીતે ઉપલબ્ધ કરાવવાથી શિક્ષિત બેરોજગારી ઘટાડી શકાય છે. આ ક્ષેત્રે ભારત સરકારે દેશના બધા રાજ્યોમાં ઔદ્યોગિક તાલીમ કેન્દ્રો, ITI તેમજ દરેક રાજ્યમાં એક IIT અને IIM જેવી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ સ્થાપી છે. ઉદ્યોગો, સાહસિકોને નવા ધંધા ઉદ્યોગો શરૂ કરવા માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અન્વયે સસ્તી લોનની સહાય આપવામાં આવે છે, જે બેરોજગારી ઘટાડવામાં મદદરૂપ થઈ શકે. હવે ઉદ્યોગ સંબંધી વિકાસ કે નવા વેપાર ઉદ્યોગો ઓછી મૂડીથી સ્વરોજગારીની વધુ તકો ઊભી કરવામાં ખૂબ જ ઉપયોગી બની શકે તેમ છે. આ માટે સરકારે ઓછા વ્યાજના દરે ધિરાણ, કાચો માલ અને યંત્ર સામગ્રીની પ્રાપ્તિ, વેચાણ વ્યવસ્થા વગેરે માટે અનેક પગલાં લીધા છે. રોજગાર વિનિમય કેન્દ્રો પોતાને ત્યાં નોંધાયેલ બેરોજગારોને તેમની લાયકાત અને અનુભવ મુજબ કામ ક્યાં મળી રહેશે તેની વિશ્વસનીય માહિતી અને માર્ગદર્શન આપવાનું કાર્ય કરે છે. આ કેન્દ્રો પોતાના કદ અને કાર્યક્ષેત્રનો વ્યાપ વિસ્તારીને બેરોજગારીને ઝડપથી સઘળી માહિતી પૂરી પાડે તો તે બેરોજગારી ઘટાડવામાં અસરકારક ભૂમિકા ભજવી શકે છે. આજે રોજગાર વિનિમય કેન્દ્રો રોજગાર, કારકિર્દી જેવા સામયિકો દ્વારા રોજગારીની માહિતી પૂરી પાડે છે. તે મોડેલ કેરિયર સેન્ટર અને હેલ્પલાઇન નંબર 1800-425-1514 દ્વારા બેરોજગારોને જરૂરી માહિતી આપે છે. આ ઉપરાંત સરકાર રોજગાર મેળા પણ યોજે છે. આગળનો પ્રશ્ન છે કે ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા. તો ભારતમાં ખેતીના સાધનો, બિયારણો અને ખાતરોમાં આવેલા પરિવર્તનો ટેકનિકલ સુધારા ગણાય છે. ભારતનો ખેડૂત સિંચાઈ માટે પહેલાં ક્રોસ રેટ વગેરેનો ઉપયોગ કરતો હતો. તેની જગ્યાએ હવે સબમર્સિબલ કે મોનોબ્લોક પંપ, સોલાર પંપ વગેરેનો ઉપયોગ કરતો થયો છે. ઓછા પાણીને વધુ પાક લેવા માટે તે ટપક સિંચાઈ અને ફુવારા સિંચાઈનો ઉપયોગ કરતા થયા છે. આજનો ખેડૂત સુધારેલા બિયારણો અને બીજની સંકરણ જાતોનો ઉપયોગ કરવા લાગ્યો છે. ખેડૂતો વધારે ઉત્પાદન મેળવવા છાણિયા ખાતરને સાથે સાથે NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, DAPનું પૂરું નામ છે ડાય એમોનિયમ ફોસ્ફેટ અને ઉરિયા જેવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરતો થયો છે. ખેડૂત તેના પાકને કીટકો અને રોગોથી બચાવવા કીટકનાશક અને જંતુનાશક દવાઓ તેમજ બાયોકન્ટ્રોલ જૈવિક નિયંત્રણનો ઉપયોગ કરે છે. ખેડૂતોને વર્તમાનપત્રો, આકાશવાણી, દૂરદર્શન, DD કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન, SMS, ટોલ ફ્રી નંબર 1800-1801-551, કિસાન કોલ સેન્ટર, સરકારના ખેડૂત વેબ પોર્ટલ, ખેડૂત અને એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ દ્વારા કૃષિની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને માર્ગદર્શન આપવામાં આવે છે. જિલ્લા કક્ષાએ ખેડૂત તાલીમ કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે, જેમાં ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે. કૃષિ ક્ષેત્રે થતા સંશોધનો અને નવી ટેકનોલોજીની માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાના દરેક ગામમાં ગ્રામ સેવકોની નિમણૂક કરવામાં આવે છે. દેશમાં કૃષિ વૈજ્ઞાનિકો તૈયાર કરવા માટે તેમજ નવા સંશોધનો કરવા માટે દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી છે. ગુજરાતમાં દાંતીવાડા, આણંદ, જૂનાગઢ અને નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી છે. કૃષિ ક્ષેત્રે સંશોધન કરવા માટે ICAR અને DARE નામની સંસ્થાઓ સ્થાપવામાં આવી છે. સરકાર ખેડૂતોને સબસિડી અને ઓછા વ્યાજ દરે લોન આપે છે. છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ કે પ્રાચીન ભારતે વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સામાં સાધેલી અભૂતપૂર્વ સિદ્ધિઓ. તો વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતા મહર્ષિ ચરકે ચરક સંહિતા નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિઓ, ઔષધિઓનું વર્ણન કર્યું છે. મહાન વૈદક શાસ્ત્રી મહર્ષિ સુશ્રુતે તેમના સુશ્રુત સંહિતા નામના ગ્રંથમાં શલ્ય ચિકિત્સા માટેના ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે, જે માથાના વાળને ઊભો ચીરીને 2 ભાગ કરી શકતા હતા. મહાન વૈદક શાસ્ત્રી મહર્ષિ સુશ્રુતે તેમના સુશ્રુત સંહિતા નામના ગ્રંથમાં શલ્ય ચિકિત્સાનો ઉલ્લેખ કર્યો હતો. પ્રાચીન ભારતના હિન્દુઓનું
ઔષધશાસ્ત્ર, ખનિજ, વનસ્પતિ અને પ્રાણીજ ઔષધિઓનો વિપુલ ભંડાર છે. તેમાં દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓ તેમજ દવાઓનું વર્ગીકરણ અને તેમનો ઉપયોગ કરવા માટેના સૂચનો આપવામાં આવ્યા છે. ભારતના વૈદક શાસ્ત્રીઓ પ્યાલા આકારનો પાટો બાંધી રક્તનું પરિભ્રમણ અટકાવીને વાળગાપ કરતા. તેઓ પેઢું અને મૂત્રાશયના ઓપરેશનો કરતા. તેઓ સારંગાંઠ, મોતિયો, પથરી અને હરસમસા નાબૂદ કરતા હતા. તેઓ ભાંગેલા અને ઉતરી ગયેલા હાડકાં બેસાડી દેતા. તેમજ શરીરમાં તેઓ તૂટેલા કાન કે નાકને સ્થાને નવા નાક, કાન સાંધવાની પ્લાસ્ટિક સર્જરી જાણતા હતા. તેઓ વાળકાપના હથિયારો બનાવતા. તેમજ મીનના પૂતળાના અથવા મૃત શરીરના વાળકાપ દ્વારા જે વિદ્યાર્થીઓને ઓપરેશનનું પ્રત્યક્ષ જ્ઞાન આપતા. પ્રસૂતિ વેળા જોખમી ઓપરેશનો કરતા પણ તેઓ અચકાતા નહીં. તેઓ સ્ત્રીઓ અને બાળકોના રોગોના નિષ્ણાત હતા. તેઓ રોગોના કારણો અને ચિહ્નોનું વર્ગીકરણ કરતા. તે રોગોનું નિદાન કરતા અને રોગો મટ્યા પછી પાડવાની પરેજી આપતા. પ્રાચીન ભારતના વૈદક શાસ્ત્રીઓએ પ્રાણીઓના રોગો માટેનું શાસ્ત્ર વિકસાવ્યું હતું. તેમણે અશ્વરોગો અને હસ્તી રોગો પર ગ્રંથો લખ્યા હતા. તેમાં હસ્તી આયુર્વેદ અને શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર નામના ગ્રંથો ઘણા પ્રખ્યાત છે. વૈદક શાસ્ત્રના મહાન લેખ વાગ્ભટ્ટ અષ્ટાંગ હૃદય જેવા અનેક ગ્રંથો લખીને નિદાનની બાબતમાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો. 39મો પ્રશ્ન હતો કે ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંખ્યાઓ વડે યોગ્ય સ્થાને દર્શાવવાની હતી. જેમાં નળ સરોવર અભયારણ્ય, ચા ઉત્પાદક પ્રદેશ અસમ, કપાસ ઉત્પાદક પ્રદેશ મહારાષ્ટ્ર, મણાસ રાષ્ટ્રીય ઉદ્યાન, રાતી જમીનનો એક પ્રદેશ આપણે દર્શાવવાનો છે. તમે નકશાની અંદર જોઈ શકો છો. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો તેને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ. આભાર.